નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફિઝિક્સ ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર પ્રસ્તાવના રીડ કરો એટલે બધું ક્લિયર થઈ જાય। લગભગ આ 10માનું ચેપ્ટર છે। 10મામાં તમે ભણ્યા હશો બધું એવું જ છે, બધું પરાવર્તન અને વક્રીભવન આવું ચેપ્ટર છે 10થનું, એ પર રીડ કરજો। એના લેક્ચર પણ છે, એ પણ જોઈશું આપણે, એના વિશે માહિતી મેળવીશું। હવે પરાવર્તનમાં વાત કરીએ તો પરાવર્તનમાં તમે ભણેલા છે 10મામાં એ મુજબ અરીસા, અરીસાના પ્રકાર, અરીસાના બે પ્રકાર, સમતલ અને ગોળીય અરીસો। ગોળીય અરીસામાં ફરી બે પ્રકાર, અંતરગોળ અને બહિર્ગોળ, એ આપણા બંને મુખ્ય છે, અંતરગોળ અને બહિર્ગોળ। એટલે ગોળીય અરીસા માટે ખાસ તો આપણે વધુ ભણવાનું છે આ ચેપ્ટરમાં। બીજું પરાવર્તનના નિયમો તમને અવસરી યાદ કરાવું તો પરાવર્તનના બે નિયમો હતા ખાસ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય, એની વિશે પણ માહિતી તમે અગાઉના લેક્ચરમાં જો જરૂરિયાત પડે તો આપણે એ પણ એડ કરશું। બાકી આ બધી 10થનું બેઝિક છે આપણી પાસે, એ ક્લિયર છે, તમે એ પણ જાણો છો। મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, ધ્રુવ, અહીંયા અરીસો દોરેલો છે આપણો ગોળીય અરીસામાં, અંતરગોળ અરીસો। અંતરગોળ અરીસામાં P ને આપણે ધ્રુવ કહીએ, C ને વક્રતા કેન્દ્ર કહીએ, F ને મુખ્ય કેન્દ્ર કહીએ। આ બધી માહિતી 10થની જ છે આમ તો, એટલે વધુ 10થની બાબત અહીંયા જરૂર પડે તો રીડ કરી લેવી। બાકી હું મુખ્ય વાત જે આપણે મુખ્ય પહેલું સમીકરણ જે પૂછાય એવો પ્રશ્ન અને પહેલું જ મુખ્ય સમીકરણ આપણે તારવવા જઈએ તો ખરેખર આપણું પરાવર્તનમાં પહેલો પોઈન્ટ છે ગોળીય અરીસા માટે વક્રતા, ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ। તો અહીંયા સંબંધ કયો તો કે ગાણિતિક સંબંધ। આ સંબંધ આપણે મેળવવો અહીંયા। આ સંબંધ મેળવવા માટે ખાસ કરી અંતરગોળ અરીસા માટે જ આપણે મેળવવો। બુકમાં બંને આકૃતિ છે, અંતરગોળ અને બહિર્ગોળ, બંને કોઈ પણ આકૃતિથી તમે મેળવી શકશો, પણ જવાબ તો એક જ રહેશે, મતલબ કે આ બેનો સંબંધ તો એક જ રહેશે કોઈ પણ અરીસામાં, ગોળીયમાં, અંતરગોળ હોય કે બહિર્ગોળ। મહત્વની વાત અહીંયા ખાસ યાદ રાખજો, આપણે વસ્તુના સ્થાનને આધારે જુદા જુદા પ્રતિબિંબના સ્થાન મળતા યાદ હોય તો અંતરગોળમાં 6 કેસ છે અને બહિર્ગોળમાં 2 કેસ છે। એના આધારે પ્રતિબિંબના પ્રકાર નક્કી કરતા, પ્રતિબિંબનું માપ નક્કી કરતા, આ બધું આપણે જોઈએ તો એ મુજબ અંતરગોળ અરીસા માટે વક્રતા, ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ મેળવવામાં એક વસ્તુ ખાસ મહત્વની યાદ રાખો। આમાં વસ્તુ યાની કે ઉદ્ગમ, ત્યાં વસ્તુ બોલતા અહીંયા વધુ પડતો શબ્દ ઉદ્ગમ આવે છે। ઉદ્ગમ આપણું અનંત અંતરે રાખીએ, તેનું પ્રતિબિંબ, ઉદ્ગમ એટલે જ વસ્તુ, તેનું પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર F પર મળે। અને અનંત અંતરેથી આવતા કિરણો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ હોય। આ મુખ્ય અક્ષ છે આપણી, અરીસાના ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખા મુખ્ય અક્ષ, એને સમાંતર હોય એ કિરણને આપણે સમાંતર કિરણ અથવા પેરેક્સિયલ કિરણ જ કહેવાય। કયું કિરણ? પેરેક્સિયલ। હંમેશા કયું કિરણ પેરેક્સિયલ હોય તો કે અનંત અંતરેથી આવતું કિરણ પેરેક્સિયલ જ હોય, યાની કે અક્ષને સમાંતર કિરણ। આગળ જોઈએ, C અને P વચ્ચેની લંબાઈ એટલે કે P થી C, રેખાખંડ PC, એને વક્રતા, ત્રિજ્યા R કહેવાય। બધા અંતરો ધ્રુવથી માપવા, સંજ્ઞા પ્રણાલી, સંકેત, આ બધું ક્લિયર છે આપણી પાસે। ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અથવા વચ્ચેની લંબાઈને કેન્દ્ર લંબાઈ સ્મોલ f વડે દર્શાવીએ અને વક્રતા, ત્રિજ્યાને આપણે કેપિટલ R વડે દર્શાવીએ। આ બંને વચ્ચેનો સંબંધ મેળવવા મહત્વની વાત, ઉદ્ગમ ક્યાં રાખવું અનંત અંતરે અને પ્રતિબિંબ એનું ક્યાં રચાય મુખ્ય કેન્દ્ર F પર। આ લખવાનું નથી, આ માત્ર યાદ રાખવાનું છે। અહીંયા આ સૂત્ર ભણવા માટે માત્ર નોંધ સ્વરૂપે યાદ રાખવું। હવે આકૃતિ મુજબ જોઈએ તો આકૃતિ મુજબ ધારો કે અંતરગોળ અરીસા માટે AM આપણું આપાત કિરણ છે, AM આપાત કિરણ છે, MB પરાવર્તિત કિરણ છે, MB પરાવર્તિત કિરણ છે, બધું દોરેલું છે, લખેલું છે। CM સપાટી પર દોરેલો લંબ, લંબની મુખ્ય ભૂમિકા। MD મુખ્ય અક્ષ પર દોરેલો લંબ, રેખાખંડ MD મુખ્ય અક્ષ પર દોરેલો લંબ છે। હવે જોઈએ તો આકૃતિમાં માપખૂણો AMC, AMC એ આપણા માટે આપાત કોણ થશે। આપાત કોણની વ્યાખ્યા આ પ્રમાણે, તે આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે કે આ ખૂણો એ આપાત કોણ છે। ધારો કે થીટા છે।
અને ખૂણો એફએમસી એ પણ થીટા હશે. કેમ બંને થીટા? તો પરાવર્તનનો નિયમ. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય એટલે કારણમાં I બરાબર R. ઇન્સિડન્ટ એંગલ અને રિફ્લેક્શન એંગલ બંને સમાન હોય એટલે કે I = R. એટલે બંને સમાન છે, થીટા છે. હવે આકૃતિ પરથી સિમ્પલી આ તમામ શાસ્ત્ર આપણું ફરી કહું, કિરણ પ્રકાશ શાસ્ત્ર આપણું ભૂમિતિ ઉપર જ હાલે. એટલે જ કિરણ એ ભૂમિતિનો જ ખ્યાલ છે. આ ભૌમિતિક ખ્યાલ છે. પ્રકાશશાસ્ત્રના આપણી પાસે 2 ચેપ્ટર ઉપલબ્ધ છે, તરંગ પ્રકાશશાસ્ત્ર અને કિરણ પ્રકાશશાસ્ત્ર. પણ આ શાસ્ત્ર આપણું હંમેશા ભૂમિતિ ઉપર જ આગળ હાલશે. એટલે ભૂમિતિ તો આમાં મુખ્ય રહેશે. હવે આકૃતિ પર તમે જોઈ શકો AMC ને MCP સમાન છે. AMC અને MCP એટલે કે આ ખૂણો થીટા તો આ પણ થીટા જ થાય. Z શેપ યાદ રાખીએ તો ગણિતનું, એટલે બંને થીટા જ થશે. તેથી ખૂણો AMF = માપ ખૂણો MFP. આકૃતિ તરફ જોતું રહેવું. AMF અને MFP આ પણ Z શેપ થાય. એટલે આ થીટા પ્લસ થીટા એટલે 2 થીટા, તો આ પણ 2 થીટા જ થશે. આ થઈ ખૂણાની વાત. હવે આકૃતિમાં એક આપણને કાટકોણ ત્રિકોણ દેખાય. કયો કાટકોણ ત્રિકોણ? તો ખરેખર 2 દેખાય. એક તો ત્રિકોણ CMD કાટકોણ છે. તો આકૃતિ પર જ આગળ વધીએ. ત્રિકોણ CMD કાટકોણ ત્રિકોણ છે. પૂરા નામ લખજો. ત્રિકોણ CMD કાટકોણ છે. CMD કાટકોણ છે. એમાં આપણે ત્રિકોણમિતિ વિધેય વાપરીએ tan થીટા. તો tan થીટા = થીટાની સામેની બાજુ એટલે MD અને પાસેની બાજુ એટલે CD. MD/CD. એ જ રીતે બીજો ત્રિકોણ FMD એ પણ કાટકોણ છે, પણ એનો ખૂણો અલગ છે. એ કાટકોણ ત્રિકોણમાં tan 2 થીટા = સામેની, તો એમાં પણ સામેની જ રહેશે. કઈ? તો કે MD. અને પાસેની તો કે FD. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. આમ તો કામ પૂરું થઈ ગયું. હવે થોડું મેથ્સ. જો આપણો થીટા અત્યંત નાનો હોય તો અત્યંત નાનો શું કામ લીધો અથવા લેવો, એની જરા પ્રાઇમરી વાત કરી દઉં. તો પેરેક્સિયલ કિરણ હોય, અનંત અંતરેથી કિરણ આવતું હોય અને આપણા જે અરીસો છે એનું દર્પણ મુખ નાનું હોય તો અહીંયા ખૂણા નાના રચાય. નાના નહીં, અત્યંત નાના રચાય. એટલે થીટા અત્યંત નાનો હોય તો tan થીટાની જગ્યાએ થીટા વાપરી શકાય. અને થીટા બરાબર લખી શકો MD/CD. અને CD ની જગ્યાએ હું CP પણ લખી શકું. અને 2 થીટા કેમ કે નાની વાતની અહીંયા અવગણના કરવી પડે. આ નાનું ગેપ છે DP, એટલે CD ની જગ્યાએ CP લીધું. અને 2 થીટા આ જ વાત MD/FP. બંનેમાં MD કોમન છે. હવે MD ને સૂત્રનું કરતા બનાવી લ્યો. MD = 2CP. અને અહીંયા MD = થીટા CP. અને અહીંયા MD = 2 થીટા FP. આ બંને સમીકરણોને સરખાવી દો. આ કેમ CP ને FP આવી ગયા? ફરી એની વાત રજૂ કરી દઉં. અહીંયા PD અંતર અત્યંત નાનું છે એને અવગણતા આપણે જે જરૂરી વાત છે CP અને FP. CP એટલે કે R અને FP એટલે કે સ્મોલ f. જેની મહત્વ તે અહીં આપણો ટોપિક મહત્વનો વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધનો છે, એટલે એને અવગણતા. અને મૂળ વાત ઉપર આવીએ. આ બંને સમીકરણોને સરખાવતા તો આપણે શું થશે? સમીકરણ 3 અને આ સમીકરણ નંબર 4. આ બંનેને સરખાવો તો શું થશે? થીટા CP બરાબર 2 થીટા FP. કારણ 3 અને 4.
થીટા થીટા કેન્સલ. CP એટલે R, 2 તો 2. FP એટલે સ્મોલ f. આ વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ થયો. હંમેશા કોઈ પણ અરીસાની વક્રતા ત્રિજ્યા એની કેન્દ્ર લંબાઈથી બમણી હોય, અથવા એમ પણ લખી શકો એની કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યાથી અડધી હોય. તો આ થયો ગાણિતિક સંબંધ. R is equal to 2f. ધારો કે કોઈ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે તો એની વક્રતા ત્રિજ્યા કેટલી હોય? 20 સેન્ટીમીટર. આ સંબંધ થયો બમણો. અથવા ઉલટું બોલવું હોય તો કેન્દ્ર લંબાઈ કોઈ પણ અરીસાની કેન્દ્ર લંબાઈ એની વક્રતા ત્રિજ્યાથી કેટલી હોય? અડધી હોય. તો આ હતી ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ. એમાં મહત્વની વાત યાદ આ રાખો કે ઉદ્ગમ ક્યાં લેવું? અનંત અંતરે. તો પ્રતિબિંબ ક્યાં રચાય? મુખ્ય કેન્દ્ર પર. એના આધારે એની આકૃતિ અહીંયા ડ્રો કરો. ડ્રો કર્યા બાદ આકૃતિ મુજબ આ વર્ણન કરો એટલે આપણો વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ કમ્પ્લીટ થાય. અસ્તુ. જય ભગવાન.